केम छो विद्यार्थी मित्रों, हूँ सावलिया राजेश फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમોનો અભ્યાસ કરીશું અને તેનો ઉપયોગ કરીને અમુક દાખલાઓ ગણીશું। તો પહેલાં જોઈએ, જો a અને b ધન વાસ્તવિક સંખ્યાઓ તથા m અને n સમય સંખ્યાઓ હોય તેના માટે આ નિયમો આપેલા છે। તો પહેલો નિયમ જોઈએ, a ની ઘાત m ગુણ્યા a ની ઘાત n। તો અહીંયા તમે જોઈ શકો કે બંનેના આધાર સમાન છે, તો અહીંયા જે ઘાત આપેલી છે બંનેની તેનો શું થઈ જશે? સરવાળો થઈ જશે। અહીંયા જે નીચે આપેલા છે તેને કહેવાય આધાર અને આને કહેવાય ઘાત। તો અહીં તમે જોઈ શકો બંનેના આધાર સમાન છે, બંને વચ્ચે ગુણાકાર છે, માટે અહીંયા જે ઘાત છે તેનો થઈ જશે અહીંયા સરવાળો। ઉદાહરણ તરીકે એક લઈને જોઈએ, ઉદાહરણ જોઈએ આપણે એક। ધારો કે તમને આવી રીતે આપેલું હોય 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત। તો આપણે તેને લખી શકીએ 3 ની 2 વત્તા 4 ઘાત એટલે થઈ જશે 3 ની 6 ઘાત। તો આ નિયમ આવી રીતે યાદ રાખો કે જ્યારે આધાર સમાન હોય, બંને વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થશે। ઓકે, ચલો બીજો નિયમ જોઈએ આપણે, a ની m ઘાત અને છેદમાં a ની n ઘાત। અહીંયા તમે જુઓ બંનેના આધાર સમાન છે, અહીંયા પણ આધાર a છે, અહીંયા પણ આધાર a છે। તો અહીંયા જે બંને ઘાત છે તેમાં શું થશે એ જોઈએ આપણે। જો અહીંયા m મોટો હોય, તમે જોઈ શકો અહીંયા કે જો m ની કિંમત n કરતાં મોટી હોય તો તમને અહીંયા ઘાતમાં a ની m માઇનસ n ઘાત જોવા મળશે। અને જો આ જ નિયમને આવી રીતે સમજીએ કે m નાનો હોય તો શું થશે? છેદની અંદર a ની n માઇનસ m ઘાત થઈ જશે। આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને સમજ પડે। ઉદાહરણ લઈએ આપણે। ધારો કે તમને આવું આપેલું છે 3 ની 2 ઘાત, 1 મિનિટ, 3 ની આપણે 4 ઘાત કરી દઈએ, 3 ની 4 ઘાત ના છેદમાં 3 ની 2 ઘાત। તો તમે જોઈ શકો કે ઉપર જે પદ છે તેની ઘાત નીચેના પદ કરતાં મોટી છે। તો અહીંયા શું કરીશું આપણે? 3 ની 4 ઓછા 2 ઘાત થઈ જશે। તો અહીંયા થશે 3 ની 2 ઘાત। અને જો આ દાખલો આપણે આવી રીતે સમજીએ કે 3 ની 2 ઘાત તમને આવી રીતે આપેલું હોય અને 3 ની 4 ઘાત આવી રીતે છેદમાં હોય, તો ત્યારે શું થશે? 1/3 ની 4 ઓછા 2 ઘાત। જે સંખ્યા મોટી હોય તેમાંથી નાની સંખ્યા બાદ કરવાની। જો અંશની અંદર જે ઘાત આપેલી હોય, અંશની અંદર તમે પદ જુઓ તો જો ઘાત મોટી આપેલી હોય તો ઉપર બાદબાકી થશે, અને જો ઘાત છેદમાં મોટી આપેલી હોય તો છેદની અંદર બાદબાકી થશે। ઓકે, તો અહીંયા શું થશે? હવે 1/3 ની 2 ઘાત। ઓકે, નેક્સ્ટ આપણે નિયમ જોઈએ, a ની m ઘાત બ્રેકેટની અંદર આપેલું છે અને બ્રેકેટની n ઘાત આપેલી છે પાછી। તો અહીં તમે જોઈ શકો કે ઘાતની પણ ઘાત આપેલી છે। તો જ્યારે ઘાતની પણ ઘાત આપેલી હોય તો અહીં શું થઈ જશે? બંનેનો ગુણાકાર। તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે તમને આવી રીતે આપેલું છે 2 ની 3 ઘાત અને તેની પણ 3 ઘાત આવી રીતે આપેલું છે। તો અહીં શું કરી શકશો તમે? 2 ની 3 ગુણ્યા 3 ઘાત, તો અહીંયા થઈ જશે 2 ની 9 ઘાત। બીજું ઉદાહરણ સમજીએ આપણે। ધારો કે તમને આવી રીતે આપેલું હોય 4 ની 2 ઘાત અને તેની 3 ઘાત આવી રીતે આપેલું હોય તો શું કરી શકીએ? 4 ની 2 ગુણ્યા 3 ઘાત એટલે થઈ જશે 4 ની 6 ઘાત। ઓકે, નેક્સ્ટ નિયમ સમજીએ, a ની m ઘાત
અને બીની એમ ઘાત. તો અહીંયા તમે જુઓ કે બંને જે આપેલા છે બંને સંખ્યાઓ, તે બંને સંખ્યાના આધાર અલગ અલગ છે, પરંતુ અહીંયા ઘાત બંનેના સમાન છે. તો જ્યારે બંનેના ઘાત સમાન હોય તો તમે તેને સામાન્ય લઈ શકો. તો તમે આખા બ્રેકેટની ઉપર તે ઘાત લખી શકો. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 3/4 ગુણ્યા 2/4. આવી રીતે આપેલું હોય. તમે અહીં જોઈ શકો બંનેના આધાર અલગ અલગ છે, પરંતુ બંનેની ઘાત સમાન છે. તો તમે તેને આવી રીતે લખી શકો 3/2/4 એટલે થશે 6/4. ઓકે. નેક્સ્ટ નિયમ સમજીએ કે જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તેની ઘાત જો 0 આપેલી હોય તો ત્યારે તેની વેલ્યુ થશે 1. તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમને આપેલું છે 3/0 તો તેનો આન્સર થશે 1. અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય અને જો એની ઘાત 0 હશે તો તેનું મૂલ્ય થઈ જશે હંમેશા 1. નેક્સ્ટ જોઈએ આપણે હવે 1/a/n ઘાત. તો અહીંયા તમે જોઈ શકો કે છેદની અંદર જે સંખ્યા આપેલી છે તેની ઘાત ઋણ છે. તો જ્યારે આવા પ્રકારનું તમને દેખાય ત્યારે શું થશે કે અહીંયા જે પદ છે નીચેનું તે ઉપર જતું રહેશે અને ઘાત ધન થઈ જશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમને આવી આપેલું છે કે 1/2/-3 તો તમે તેને આવી રીતે લખી શકો કે 2/3. અહીંયા જે પદ નીચે ઋણ ઘાતવાળું છે તે અંશમાં જતું રહેશે અને તેની ઘાત ધન થઈ જશે. અથવા તો જો અંશની અંદર એની -n ઘાત આપેલી હોય તો તમે તેને છેદમાં તેની ધન ઘાતના સ્વરૂપમાં પણ તેને લખી શકો. એક ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે આવું આપેલું હોય 3/-2 તો તમે તેને 1/3/2 લખી શકો. ઓકે. નેક્સ્ટ નિયમ સમજીએ. અહીંયા n આપેલો છે અને અહીંયા એની ઉપર વર્ગમૂળ છે, તો અહીંયા n મૂળ કહેવાય આને. તો અહીંયા n મૂળ આપેલું છે તો તમે તેને એની 1/n સ્વરૂપે તેને લખી શકો. પણ અહીંયા એની વેલ્યુ 0 કરતાં મોટી હોવી જોઈએ, કેમ કે ક્યારે પણ વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા આવી શકે નહીં. તો તે તમે ખાસ નોંધ લેજો. અને n એ ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ધારો કે કોઈ આવી રીતે સંખ્યા આપેલી હોય, વર્ગમૂળમાં લઈએ આપણે, અહીંયા 3 આપેલા છે અને અહીંયા 4 આપેલા છે આવી રીતે. તો તમે તેને આવી રીતે પણ લખી શકો કે 4/1/3. ધારો કે તમને અહીંયા 4 આપેલા છે અને અહીંયા આપેલું છે 5, તો તેને તમે 5/1/4 લખી શકો. નેક્સ્ટ નિયમ જોઈએ આપણે હવે કે જો એની વેલ્યુ 0 કરતાં મોટી એક વાસ્તવિક સંખ્યા હોય તથા m અને n જેમને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તેવા પૂર્ણાંક હોય અને nની વેલ્યુ 0 કરતાં મોટી હોય ત્યારે આ નિયમ લાગુ પડશે. તો અહીંયા તમે જો એનું શું આપેલું છે, n મૂળ આપેલું છે અને એની ઘાત આપેલી છે તમને m. તો તમે તેને આવી રીતે પણ લખી શકો. અહીંયા જે m ઘાત છે તેને એની ઘાત તરીકે પણ અહીંયા લખી શકો, જે તમને અહીંયા બીજા સ્ટેપની અંદર દેખાઈ રહ્યું છે. અથવા તો તમે તેને આવી રીતે પણ લખી શકો કે એની m/n. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમને આવી રીતે આપેલું છે 3 અને એક ઘાત આપેલી છે તમને 2. તો તમે એને આવી રીતે પણ લખી શકો 3/2. અથવા તો તમે એને આવી રીતે પણ લખી શકો કે 3/2/4. ઓકે. એક બીજું ઉદાહરણ સમજીએ હજી. ધારો કે તમને ઘનમૂળ આપેલું છે
ધારો કે અહીંયા આપેલા છે 7 અને તેની ઘાત આપેલી છે તમને ધારો કે 4, તો તમે તેને આવી રીતે પણ લખી શકો, ઘનમૂળની અંદર 7ની 4 ઘાત, અથવા તો તમે તેને આવી રીતે પણ લખી શકો 7ની 4/3 ઘાત. ઓકે, ચલો અહીંયા નિયમ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે આ નિયમોનો ઉપયોગ કરીને અમુક દાખલાઓ જોઈશું. તેની પહેલાં પાછા એકવાર નિયમો જોઈ લઈએ. પહેલો નિયમ શું હતો કે જ્યારે આધાર સમાન હોય ત્યારે ઘાતનો સરવાળો થશે. બીજો નિયમ શું હતો કે જ્યારે આધાર સમાન હોય અને બંને ભાગાકારથી જોડાયેલા હોય તો ઘાતની બાદબાકી થશે. જો અંશની અંદર સંખ્યા હોય ઘાતમાં તે મોટી હોય તો બાદબાકી અંશની અંદર થશે, અને જો છેદની અંદર જે સંખ્યા હોય તેની ઘાત મોટી હોય તો બાદબાકી છેદમાં થશે. ઇન શોર્ટ સમજીએ તો જે સંખ્યા ઘાતની અંદર મોટી હશે તેમાંથી નાની સંખ્યા બાદ થશે. ત્રીજો જોઈએ તો એની m ઘાત અને બ્રેકેટની n ઘાત. તો અહીંયા ઘાતની પણ ઘાત છે, જ્યારે પણ ઘાતની પણ ઘાત તમને જોવા મળે ત્યારે ગુણાકાર કરી દેવાનો. એના પછી નિયમ હતો કે એની m ઘાત અને બીની m ઘાત. તો અહીંયા બંનેના આધાર અલગ અલગ છે, ઘાત સમાન હતી તો આપણે ઘાતને સામાન્ય લઈ શકીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. અને કોઈ સંખ્યાની જો ઘાત 0 હોય તો તેનું મૂલ્ય હંમેશા 1 આવશે. પછી 1/, એની જો ઋણ ઘાત તમને દેખાતી હોય તો તમે તેને ધન ઘાત સ્વરૂપે જો લખવું હોય તો તમે એને અંશમાં આવી રીતે લખી શકો, અને અંશની અંદર જો ઋણ ઘાત દેખાતી હોય તમને તો તમે છેદની અંદર આવી રીતે તેને લખી શકો. અહીંયા જો કોઈ સંખ્યાનું n મૂળ આપેલું હોય તો તમે તેના ઘાતના સ્વરૂપમાં આવી રીતે લખી શકો, જે તમને અહીંયા ઉદાહરણમાં મેં સમજાવ્યું. અહીંયા શું હતું, n મૂળ હતું અને એની એક ઘાત હતી. તો અહીંયા શું થશે કે જે n મૂળ હશે અને જે ઘાત હશે તે બંને ભાગાકાર સ્વરૂપે તમે અહીંયા ઘાતમાં આવી રીતે લખી શકો, અથવા તો તમે તેને આવી રીતે પણ લખી શકો. ચલો તેનો ઉપયોગ કરીને હવે દાખલા જોઈએ. તો પહેલો દાખલો ઉદાહરણ જોઈએ 21. તેમાં આપેલું સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપોમાં પહેલો દાખલો આપેલો છે આપણને 2/3 ઘાત ગુણ્યા 2/1/3 ઘાત. તો પહેલો દાખલો આપણે સોલ્વ કરીએ. 2/3 ઘાત ગુણ્યા 2/1/3 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે જે પહેલો નિયમ જોયો હતો આધાર સમાન અને ઘાતનો સરવાળો, તે નિયમ અહીંયા લાગુ પડશે. તો અહીં તમે જો બંનેના આધાર સમાન છે, બંનેના આધાર શું આપેલા છે 2. તો અહીંયા શું થશે, ઘાતનો સરવાળો. તો આપણે આવી રીતે લખી શકીએ ને, 2/3 ઘાત વત્તા 1/3 ઘાત. તો ઉપર જે ઘાત આપેલી છે તેનો લસા તમે લેશો તો શું આવશે, 3. તો તમે એને કંઈ આવી રીતે લખી શકો, 2/3 ઘાત થશે. લસા લેશો એટલે 3 આવશે. તો અહીં શું મળશે, 2/1 ઘાત. જ્યારે પણ કોઈ સંખ્યાની 1 ઘાત હોય તો તમે તે 1 નહીં લખો તો પણ ચાલશે, તો તમે તેને આવી રીતે પણ લખી શકો. ઓકે, નેક્સ્ટ જોઈએ બીજો દાખલો કે 3/1/5 ઘાત અને આખા બ્રેકેટની 4 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો કે ઘાતની પણ ઘાત છે. તો જ્યારે ઘાતની પણ ઘાત હતી ત્યારે આપણે શું કરતા હતા, અહીં તમે જો ઘાતની પણ જ્યારે ઘાત હોય ત્યારે આપણે શું કરતા હતા, બંને ઘાતનો ગુણાકાર કરતા હતા. તો શું થશે અહીંયા કે 3/1/5 ગુણ્યા 4 ઘાત. તો થશે 3/4/5 ઘાત. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજો દાખલો. શું આપેલું છે, 7/1/5 ઘાત ના છેદમાં 7/1/3 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો કે બંનેના આધાર સમાન છે. તો
तो अहीं जे घात है तेनी बादबाकी थशे। परंतु जो अंशमां जे संख्या है तेनी घात मोटी हशे तो अंशमां बादबाकी थशे, अने जो छेदमां संख्या हशे तेनी घात जो मोटी हशे तो छेदनी अंदर बादबाकी थशे। तो अहीं तमे जोई शको कि 1/5 ए संख्या नानी छे, तो आपणे तेने आवी रीते लखी शकीए 1/7 1/3 ओछा 1/5 घात। तो अहींया घातनी अंदर लसा लईए तो लसा शुं आवशे? 15 लसा आवशे। तो आपणे तेने आवी रीते लखी शकीए 7/5 ओछा 3 घात ना छेदमां 15। तो आपणे शुं थशे अहींया 1/7/2/15 घात। तो अहींया जे तमने क्वेश्चन आपेलो हतो तेनो आंसर शुं थशे? 1/7/2/15 घात। हवे जो आ दाखलानी अंदर तमे छेदनी अंदर तमे जो बादबाकी ना करो अने अंशमां ज करो तो पण तमने आंसर मळी शके। धारो के तमे आवी रीते करो अथवा 7/1/5 घात ओछा 1/3 घात। अहींया तमे कई संख्या मोटी छे तमे जोता भूली गया तो पण तमे डायरेक्टली आधार समान छे, बंने वच्चे भागाकार छे तो तमे घातनी बादबाकी अंशमां ज करी देशो तो पण चालशे। तो आंसर शुं आवशे ते जोईए। जो के 7 अहींया लसा लेशो तो लसा शुं आवशे? 15। तो अहींया थशे 3 ओछा 5 ना छेदमां 15। तो अहींया जवाब आवशे 7-2/15 घात। तो अहीं तमे जोई शको कि घात जो ऋण आवेली होय तो तमे तेने धनमां पण फेरवी शको। एवो आपणे एक नियम जोई गया छीए। आ नियम जो घात ऋण आपेली होय तो तमे तेने छेदमां जवा देशो तो ते धनमां फरी जशे। तो अहींया पण तेने आवी रीते लखी शको 1/7/2/15 घात। तो तमे जोई शको कि बंने जे जवाब मळे छे ते बंने जवाब समान छे। ओके, चौथो दाखलो जोईए हवे आपणे। शुं आपेलुं छे? 13/1/5 घात 13/1/5 घात गुणिया 17/1/5 घात। ओके, तो अहीं तमे जोई शको कि बंने संख्या छे तेना आधार अलग अलग छे परंतु घात समान छे। तो आपणे ज्यारे घात समान हती तो शुं करता हता तेने सामान्य लखी शकीए। तो अहीं तमे जोई शको आ नित्यसम। ओके, तो अहीं शुं थशे? आपणे तेने आवी रीते लखी शकीए 13 × 17/1/5 घात। तो 13 × 17 करीशुं तो आपणे मळशे 221। 221/1/5 घात। ओके, नेक्स्ट हवे जोईए स्वाध्याय 1.6 नो पहेलो प्रश्न, किंमत शोधो। तो अहीं आपणने 3 दाखलाओ आपेला छे तेनी आपणे किंमत शोधवानी छे। तो पहेलो दाखलो जोईए 64/1/2 घात। तो हवे आनी किंमत शोधवी होय तो आपणे आने आवी रीते लखी शकीए कि 64 छे ते 8 नो वर्ग थशे। तो आपणे 64 ने आवी रीते लखी शकीए। हवे 64 छे तेनी घात केटली हती? 1/2 घात। समझ पड़े छे अहींया कि अहींया 64 जे हता तेने मैं 8 ની 2 घात स्वरूपे लखेलुं छे। 8 ની 2 घात करीशुं तो आपणे 64 मळशे। 8 નો વર્ગ કેટલો થશે? 64। ओके, तो हवे शुं थशे? अहींया घातनी पण घात छे तो शुं थशे? घातनी घात होय त्यारे घातनो गुणाकार थई जशे। तो आपणे आने आवी रीते लखी शकीए 8/2 × 1/2 घात। तो आ बंने अहींथी कट थई जशे तो शुं बचशे? अहींया 8/1 घात।
તો 1 ઘાત લખો ના લખો કંઈ ફરક પડશે નહીં, તો આપણે એને લખી શકીએ 8। તો અહીંયા જે આપણને પહેલો પ્રશ્ન આપેલો હતો તેની કિંમત શું હતી? 8। ઓકે, અથવા તો તમે એને ડાયરેક્ટલી આવી રીતે પણ સમજી શકો કે 1/2 ઘાત એટલે શું થશે? વર્ગમૂળ। તો તમે 64 હોય તો તેનું વર્ગમૂળ શું થશે? 8 થશે। તો ડાયરેક્ટલી આવી રીતે પણ લખી શકો। ઓકે, નેક્સ્ટ નિયમ જોઈએ, નેક્સ્ટ સમ જોઈએ હવે આપણે। 32 ની 1/5 ઘાત। તો 32 ની 1/5 ઘાત છે, તો અહીંયા આપણે જોઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા આવી રીતે 5 વાર કરીશું તો આન્સર શું મળશે આપણને? 32। 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32। તો આપણે 32ને શું લખી શકીએ? 2/5 ઘાત। ઓકે, તો 32ને મેં શું કર્યું? 2/5 ઘાત લખી દીધી। હવે તેની ઘાત શું આપેલી હતી? 1/5 ઘાત, તો એ લખી દઈએ। તો અહીંયા પણ શું થશે? ઘાતની પણ ઘાત આપેલી છે, તો શું થશે? ગુણાકાર થશે। તો 2/5 ગુણ્યા 1/5 ઘાત, તો અહીં 5 5 કટ થઈ જશે, શું મળશે આપણને? 2 મળશે। 2/1 ઘાત લખો ના લખો કંઈ ફરક ના પડે, તેનું મૂલ્ય તો તે જ રહેવાનું છે। ઓકે, હવે જોઈએ ત્રીજો દાખલો। 125 આપેલા છે અને એની ઘાત કેટલી આપેલી છે? 1/3 ઘાત। તો હવે જોઈએ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આપણે 3 વાર કરીએ તો આપણને 125 મળશે। 5 ગુણ્યા 5 કરો એટલે 25, 25 ગુણ્યા 5 કરો એટલે 125। તો 125ને આપણે આવી રીતે લખી શકીએ 5/3 ઘાત। ઓકે, 125ને મેં અહીંયા 5/3 ઘાત સ્વરૂપે લખી દીધું। 125ની કેટલી ઘાત આપેલી હતી? 1/3, તો તે અહીંયા લખી દઈએ। તો અહીંયા ફરી પાછું એ જ થશે, ઘાતની ઘાત એટલે ગુણાકાર થશે। તો 5/3 ગુણ્યા 1/3 ઘાત, તો અહીંયા 3 3 કટ કરી દેશો તો શું મળશે? 5/1 ઘાત। 5/1 ઘાત નહીં લખો તો પણ ચાલશે, તો આન્સર આવશે 5। ઓકે, નેક્સ્ટ હવે જોઈએ આપણે કિંમત શોધો, બીજો પ્રશ્ન। તેમાં પહેલો જોઈએ આપણે 9/3/2 ઘાત। ઓકે, તો અહીંયા તમે જુઓ 9 જે આપેલા છે તેને આપણે 3 ગુણ્યા 3 લખી શકીએ, તો 3/2 ઘાત થશે। 3/2 ઘાત એટલે શું થશે? 9। હવે 9ની ઘાત કેટલી આપેલી હતી? 3/2, તો અહીંયા 3/2 લખી દો, તો શું થશે? ઘાતની ઘાત અહીંયા દેખાઈ રહી છે, તો શું થશે? બંનેનો ગુણાકાર। તો 3ની ઘાત કેટલી છે? 2 ગુણ્યા 3/2, તો અહીંયા 2 2 કટ કરી દેશો, શું મળશે? 3/3 ઘાત। ઓકે, તો 3/3 ઘાત કરીશું તો આપણને શું મળશે? 27 મળશે। તો અહીં લખી દઈએ આપણે 27। 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ એટલે શું મળશે આપણને? 27। બીજો દાખલો જોઈએ હવે 32ની 2/5 ઘાત। તો હમણાં જ આપણે જોઈ ગયા કે 32 હોય તેને આપણે શું લખતા હતા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વાર લખતા હતા। તો અહીં શું થશે? 2/5 ઘાત, અને 32ની કેટલી ઘાત હતી? 2/5 ઘાત, તો અહીં લખી દઈએ 2/5 ઘાત। મેં શું કર્યું? અહીંયા 32ને આવી રીતે લખેલી છે 2/5 ઘાત સ્વરૂપે। તો અહીંયા પણ ઘાતની ઘાત છે તો ગુણાકાર થશે। તો 2/5 ગુણ્યા 2/5 ઘાત, તો શું થશે? અહીંયા 5 5 કટ થઈ જશે, તો 2/2 ઘાત, તો 2/2 ઘાત એટલે શું થશે? 2 ગુણ્યા 2 એટલે 4। ઓકે, નેક્સ્ટ જોઈએ ત્રીજો દાખલો। શું આપેલું હતું? 16/3/4 ઘાત। 16/3/4 ઘાત। ઓકે, તો આપણે 16ને આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે કરીએ એટલે 16। તો આપણે 16ને શું લખી શકીએ?
2/4 तो अहीं शुं थशे 3/4 तो बंनेनो अहीं घात अने घात छे घातनी घात छे तो आपणे गुणाकार करीशुं तो 2/4 गुणिया 3/4 तो अहीं कट थई जशे आ 4 तो शुं मळशे 2/3 तो शुं थशे 2/3 एटले 2 गुणिया 2 गुणिया 2 तो 8 आवशे। ओके नेक्स्ट आपणे जोईए 125 ની -1/छेदमां કેટલી ઘાત હતી 3। ओके तो આપણે આગળ સમજી ગયા કે જ્યારે ઘાત ઋણ આપેલી હોય તો તમે તેને ધન સ્વરૂપમાં ફેરવવું હોય તો તમે એને છેદમાં જવા દો, અંશમાં હોય તો, અને છેદમાં હોય તો અંશમાં જવા દો, અને અંશમાં હોય તો છેદમાં જવા દો। તો આપણે આને આવી રીતે લખી શકીએ 125 ની 1/3 ओके तो હવે જોઈએ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો શું થશે 125 થશે। તો આને આવી રીતે લખી શકીએ 1/5/3 અને એની કેટલી ઘાત હતી 1/3 તો અહીં ઘાતની ઘાત છે તો ગુણાકાર કરીશું તો શું મળશે આપણને 5/3 ગુણ્યા 1/3 તો આ કટ થઈ જશે તો શું મળશે આપણને 1/5/1 घात लखो ना लखो कहीं फरक पड़शे नहीं तो आपणो आंसर शुं रहेशे 1/5। ओके चलो नेक्स्ट जोईए हवे सादुं रूप आपो तेमां पहेलो दाखलो जोईए 2/3 गुणिया 2/1/5 तो विद्यार्थी मित्रों अहीं तमे जुओ बंनेना आधार समान है तो शुं थशे घातनो सरवाळो तो अहीं शुं थशे 2/3 वत्ता 1/5। ओके तो ऊपर जे घात आपेली है तेनो लसा लईए आपणे लसा केटलो आवशे 5 3 15 लसा आवशे तो शुं थशे अहींया 2/5 सॉरी આપણે અહીં કેટલા વડે ગુણવું પડશે 2 ને 5 વડે એટલે થશે 10 અહીંયા થશે 1 વડે ગુણશું એટલે 3/15 તો આન્સર શું આવશે 2/13/15 13/15 ओके सेकेंड જોઈએ આપણે હવે 1/3/3 અને તેની 7 ओके तो एकदम सिंपल है। अहींया तमे जो तो अहींया जे घात आपेली है ए आखा ब्रेकेटनी है तो बंनेने आपी दईए पहला तो आवी रीते लखी शकीए 3/3 અને તેની 7 ओके तो हवे 1 तमे गमे तेटली घात करशो तेनो जवाब तो एक ज आववानो छे 1 गुणिया 1 गुणिया 7 वार करशो तो तेनो जवाब तो एक ज आवशे। ओके छेदमां जो तो अहीं घातनी पण घात छे तो शुं थशे घातनी घातनो गुणाकार थशे तो शुं मळशे आपणने 3/7 ओके नेक्स्ट जोईए हवे त्रीजो दाखलो 11/1/2 અને છેદમાં 11/1/4 ओके चलो तो अहीं जुओ तमे बंनेना केवा छे आधार समान है तो आपणे शुं करशुं घातनी बादबाकी जो अंशनी जे संख्या है तेनी घात मोटी हशे तो आपणे अंशमां बादबाकी करीशुं અને છેદની અંદર જે સંખ્યા છે જો તેની ઘાત મોટી હશે તો આપણે છેદની અંદર બાદબાકી કરીશું। તો અહીંયા તમે જો 1/2 છે તે સંખ્યા 1/4 કરતાં મોટી છે તો આપણે શું કરીશું અહીંયા બાદબાકી આપણે અંશમાં કરીશું આવી રીતે 11/1-2 માઇનસ 1/4 ओके અહીં લસા કેટલો આવશે 4 તો શું થશે 4 લસા લઈશું તો આપણે અહીં મળશે 11/2-1/4 तो थशे 11/2
1/4 अथवा तो तमे जो आवी रीते करो तेने छेदनी अंदर बादबाकी करे तो पण चाले कि 11/1/2 छे अने 11/1/4 छे। तो तमे तेने जो आवी रीते सॉल्व करत कि 1/11/1-4 -1/2 तमे बादबाकी जो छेद में करत तो पण आंसर तमने मळी जात। कई रीते ते समझीए। 1/11 अहींया लसा लेशो तो शुं आवशे 1 - 2/4 तो शुं थशे 1/11 केटली घात आवत -1/4। तो अहींया जे ऋण घात छे तमे जो तेने धन में फेरवत तो तमे तेने आवी रीते लखी शकत कि 11/1/4। तो तमे जोई शको कि आ बंने आंसर सरखा ज छे। ओके, नेक्स्ट जोईए हवे 7/1/2 અને 8/1/2। 7/1/2 અને 8/1/2। तो अहींया तमे जो आधार अलग अलग है परंतु जे घात आपेली है ते समान है। माटे आपणे शुं करीए घात ने सामान्य लई लईए। तो आपणे आवी रीते लखी शकशुं 7 × 8/1/2। तो 7 × 8 करीए केटला आवशे 56 आवशे। तो 56/1/2। ओके, तो आजे आपणे वास्तविक संख्याओं माटे घातांकना नियमो जोया अने तेना अमुक दाखलाओनो अभ्यास कर्यो। तो आज अहींया आ चेप्टर जे पहेलुं आपणे स्टार्ट करेलुं हतुं संख्या पद्धति ते पूरुं थाय छे। बीजा लेक्चरनी अंदर आपणे नेक्स्ट चेप्टर बहुपदी तेनो अभ्यास करीशुं। थैंक यू।